અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં ઉકાઈ કેનાલના 35 દિવસના પાણી કાપને લઈ મહદઅંશે સર્જાશે સમસ્યા। અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંક વિસ્તારને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને 35 દિવસ માટે બંધ કરાઈ છે। તંત્રએ વૈકલ્પિક પાણી પુરવઠાનું નિયમન કરવાની ફરજ પડી છે। ઉકાઈ કેનાલ પર આવેલા એક્વાડક્ટ અને સાયફન જર્જરિત બનતા તેના સમારકામ અને નવીનીકરણ માટે શટડાઉન લેવામાં આવ્યું છે। ત્યારે ગત 27 ડિસેમ્બરથી પાણી કાપની નોબત સર્જાઈ છે। હાલ અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં પૂરતો પાણી સંગ્રહ કરવામાં આવ્યો છે। નોટિફાઈડ એરિયામાં સવારના 6 થી 9 વાગ્યા સુધી પીવાનું પાણી અપાઈ રહ્યું છે, જ્યારે ઉદ્યોગોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પાણી ઉપલબ્ધ કરાયું રહ્યું છે। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પ્રતિદિન અંદાજે 35 MLD પાણીની જરૂરિયાત હોય છે। હાલમાં સ્ટોરેજ પોન્ડમાં 15 દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે। પાણી પુરવઠાની આપૂર્તિ માટે અન્ય વિકલ્પ તરીકે ઝઘડિયા વિભાગમાંથી જથ્થો પ્રતિદિન મળી રહ્યો છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે નોટિફાઈડ સ્ટોરેજ પોન્ડમાં પૂરતો પાણીનો જથ્થો છે, આથી પાણીના પુરવઠાની ઘટ આ દિવસો દરમિયાન નહીં પડે। આમ છતાંય સ્થાનિકોએ પાણીનો કરકસરથી ઉપયોગ કરવો। ઉકાઈની જમણા કાંઠા કેનાલનું રિપેરિંગ જે ચાલે છે તેના અનુસંધાનમાં જે અત્યારે વસાહતમાં પાણી કાપ ચાલી રહ્યો છે એના ભાગરૂપે હજી તળાવમાં 19.5નું લેવલ છે અને ઝઘડિયાથી છેલ્લા 4-5 દિવસથી અમને 1.5 kgs પ્રેશરથી 150ના પ્રેશરથી અંદાજે 3 MLD પાણી મળી રહ્યું છે અને સાથે સાથે તળાવમાં બી પૂરતું લેવલ છે, એટલે જે પાણીની ઘટ પડવાની હતી એ લગભગ નહીં પડે અને આપણે 35 દિવસનો જે કાપ છે એ એકદમ વ્યવસ્થિત રીતે નું આયોજન કરેલ છે।